અમદાવાદમાં દાણી લીમડામાં મકાન પર પડી હતી વીજળી પડતા મકાનની છતનો અમુક ભાગ ધરાશાયી થયો છે। ચામુંડાનગરના 11 નંબરના મકાન પર વીજળી પડી હતી। મકાનમાં હાજર પરિવારના સભ્યોને નાની મોટી ઈજા પહોંચી છે। તો અમદાવાદમાં દાણી લીમડામાં મકાન પર વીજળી પડી હતી। વીજળી પડતા કઈ રીતે અહીં રહેલા તમામ લોકોમાં ભયનો માહોલ સાથે પોપડા પણ આ મકાનના ઉખડી ગયા હતા। ચામુંડાનગરના 11 નંબરના મકાનમાં આ દુર્ઘટના ઘટી છે, જ્યાં વીજળી પડી। ગુરુવારની વહેલી સવારે અમદાવાદમાં કડાકાના ભેડાકાભેર જે વરસાદ પડ્યો, વરસાદને બાદ વીજળી જે છે પડવાની ઘટના અમદાવાદની અંદર સામે આવી છે। અમદાવાદના દાણી લીમડા વિસ્તારમાં આવેલા ચામુંડાનગરની અંદર મકાન નંબર જે 11 છે, આ એ મકાન છે કે જ્યાં જે ઘર ઉપર રાત્રે 2:30 થી 3 વાગ્યાની વચ્ચે વીજળી પડેલી હતી। વીજળી પડવાના કારણે જે છે અંદરના તરફના દ્રશ્યો હું કેમેરામેન અમિતને કહીશ કે દેખાડવા માટે પ્રયત્ન કરે કે કેવા પ્રકારના દ્રશ્યો જે છે થયેલા છે। જે છત છે એ છત આખી નો ભાગ જે હોય પ્લાસ્ટરનો એ આખો નીકળી ગયેલો છે। નીચે આખો પરિવાર હતો તો પરિવારને પણ જે છે નાની મોટી ઈજાઓ જે છે થવા પામી છે। તો આ આખા એ દ્રશ્યો છે કે જ્યાં અમદાવાદના દાણી લીમડા વિસ્તારમાં આવેલું ચામુંડાનગરનું આ ઘર કે જ્યાં વીજળી પડી હતી અને જે ઘરના માલિક છે એમને પણ નાની મોટી ઈજી થવા પામી છે। એમની સાથે પણ સીધી વાત કરીશું આપણે। શું નામ છે તમારું? શૈલેષભાઈ પરમાર। શૈલેષભાઈ, શું થયું, ક્યારે થયું, તો કેવા પ્રકારની વીજળી પડી? 3 થી 3:30 આસપાસ ટાઈમમાં થયું છે આ બનાવ। એટલે સૂતા હતા, અચાનક કડાકા થયા અને એકદમ જ છત આખી ઉપર જ પડી। એટલે કંઈ આઈડિયા જ ના રહ્યો। આમ લોહી એકદમ નીકળ્યું, નાકમાંથી બહુ વધારે પડતું લોહી નીકળતું હતું અને મારી નાની બેબી હતી એ આખી અંદર ઉપર દટાઈ ગઈ હતી, બધું એની પર જ પડ્યું હતું। એટલે વધારે પડતું એને બી પાછળ વાગ્યું હતું થોડું, એને લોહી બી નીકળ્યું હતું ખાસ। અને મારી વાઈફના બી આ પ્રોબ્લેમ થયો હતો, વધારે એને બી વાગવામાં આવ્યું છે। સારવાર માટે રાતે 108 ફોન કર્યો હતો। એલજી હોસ્પિટલ રાત્રે 3:30-4 વાગે અહીંથી નીકળ્યા હતા, પછી ત્યાં જઈને સારવાર આપી થોડી। અત્યારે હમણાં ઘેર આવ્યા છે। ત્યારે કેવા પ્રકારનો અવાજ હતો, તો શું અવાજ હતો? આખો કાટકા અને એક બાજુ આ એકદમ જ ઉપરથી પડ્યું ને વીજળીના કાટકા સાથે એકદમ જ બધું જૂનું હતું, બધું એકદમ બોમ્બ ફૂટ્યો એકદમ અચાનક એવો અવાજ થયો છે। કોઈ આમ ભાન જ નહોતું મને તો, કોઈ એકદમ ઉપર પડ્યું એટલે આમ ધ્યાન બહાર જ હતું, આમ એકદમ બેભાન જેવું જ હાલત હતી મારી। તો સદનસીબે કોઈ પણ પ્રકારની જાનહાનિ જે છે નથી થઈ, પરંતુ જે વીજળી પડવાની ઘટના અમદાવાદના અંદર સામે આવી છે તેને લઈને ઘરના પરિવાર જે આખો છે એમને નાની મોટી ઈજા થવા પામી છે। કેમેરામેન અમિત મકવાણા સાથે ઉદયરંજન, ઝી મીડિયા, અમદાવાદ।